આપનું સ્વાગત છે. આજે આપણે છે ને ભારતના ન્યાયતંત્રની જે આખી સિસ્ટમ છે એ કેવી રીતે કામ કરે છે એના પર થોડી વાત કરીશું. હા, ચોક્કસ. આપણી પાસે ધોરણ 8ના અભ્યાસક્રમમાંથી અમુક માહિતી છે જેના આધારે આપણે સમજવાનો પ્રયત્ન કરીશું કે ભાઈ કાયદાનું પાલન ના થાય તો શું, કોણ ન્યાય અપાવે, કેવી રીતે આ બધું ચાલે. બરાબર. અને આ સમજવું જરૂરી છે કારણ કે જ્યારે કોઈ કાયદો તોડે છે ત્યારે કોઈકના હકનું મતલબ અધિકારનું ઉલ્લંઘન થાય છે. હા. અને એ સમયે ન્યાય આપવાનું કામ આપણું આ ન્યાયતંત્ર કરે છે. અને લોકશાહી દેશ માટે તો આ ખૂબ જ મહત્વનું છે. તો શરૂઆત ક્યાંથી કરીએ? પહેલા એ જાણીએ કે અદાલતમાં કેવા પ્રકારના કેસ મતલબ વિવાદો જાય છે. જો મુખ્યત્વે બે પ્રકાર આપણે ગણી શકીએ. એક છે દીવાની કેસ, જેને અંગ્રેજીમાં સિવિલ કહે છે. અચ્છા, સિવિલ. હા. જેમ કે જમીન મકાનના ઝઘડા હોય, કોઈ સંપત્તિના હક બાબતે માથાકૂટ હોય, ભાડાની બાબતો હોય, આ બધું દીવાનીમાં આવે. અને બીજો પ્રકાર? બીજો છે ફોજદારી, એટલે કે ક્રિમિનલ. આમાં ગંભીર ગુનાઓ આવે, જેમ કે ચોરી, લૂંટફાટ, કોઈને માર્યો હોય, શારીરિક ઈજા પહોંચાડી હોય કે પછી ખૂન જેવા ગંભીર ગુના. બરાબર. એટલે દીવાની અને ફોજદારી આ બે મુખ્ય પ્રકાર થયા. હા. અને આ બધા કેસોને સાંભળવા માટે, ન્યાય આપવા માટે એક આખી વ્યવસ્થા ગોઠવાયેલી છે. ભારતનું ન્યાયતંત્ર છે ને એ એકસૂત્રી છે. એકસૂત્રી એટલે? એટલે કે બધી અદાલતો એકબીજા સાથે જોડાયેલી છે. એક પિરામિડ જેવું સમજો. સૌથી નીચે તાલુકા અને જિલ્લા અદાલતો આવે. હા. એની ઉપર દરેક રાજ્યમાં વડી અદાલતો હોય, જેને આપણે હાઈકોર્ટ કહીએ છીએ. અને સૌથી ઉપર ટોચ પર દિલ્હીમાં આપણી સર્વોચ્ચ અદાલત એટલે કે સુપ્રીમ કોર્ટ છે. અચ્છા, એટલે નીચેથી ઉપર સુધી એક ચેઇન છે. કોઈ પણ નિર્ણયને ઉપર પડકારી શકાય એમ ને? બરાબર. આખી રચના એવી રીતે છે કે ન્યાયની પ્રક્રિયાના દરેક તબક્કે સમીક્ષા થઈ શકે. તો પછી આપણે નીચેથી શરૂ કરીએ. આ તાલુકા અને જિલ્લા કક્ષાની જે અદાલતો છે એમનું શું કામકાજ હોય છે? જો તાલુકા લેવલ પર વાત કરીએ તો દીવાની કેસ માટે સિવિલ જજ હોય છે. એમની એક મર્યાદા હોય છે કે અમુક રકમ સુધીના દાવા જે સાંભળી શકે. કેટલા? લગભગ 25 લાખ સુધીના? હા, એ મર્યાદા સમયાંતરે બદલાતી રહે છે, પણ હા, એ રેન્જમાં. અને ફોજદારી કેસ માટે જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ હોય છે. એ શું કરે? એમને પણ સજા કરવાની સત્તાની મર્યાદા હોય છે, જેમ કે 3 વર્ષ સુધીની કેદ અથવા તો લગભગ 10,000 રૂપિયા સુધીનો દંડ. એવા કેસે ચલાવી શકે. અને હા, અહીં જે ચુકાદો આવે એનાથી જો કોઈ પક્ષકારને સંતોષ ન હોય તો એ જિલ્લા અદાલતમાં અપીલ કરી શકે છે. બરાબર. અને જિલ્લા લેવલે? દરેક જિલ્લામાં દીવાની અને ફોજદારી એમ બંને પ્રકારની અદાલતો હોય છે. આ બધી અદાલતો રાજ્યની વડી અદાલતના સીધા નિરીક્ષણ હેઠળ કામ કરે છે. અચ્છા. જિલ્લામાં જે મુખ્ય ન્યાયાધીશ હોય એ દીવાની કેસ જુએ છે. પણ જ્યારે એ જ ન્યાયાધીશ ફોજદારી કેસ ચલાવે ત્યારે એમને સેશન્સ ન્યાયાધીશ કહેવાય છે. સેશન્સ ન્યાયાધીશ એમની સત્તા વધુ હોય? હા, ચોક્કસ. એ ગંભીર ફોજદારી ગુનાઓ જેમ કે ખૂન, લૂંટ જેવા કેસ ચલાવી શકે છે. અને ફાંસી, આજીવન કેદ કે પછી 10 વર્ષથી વધુની સજા પણ ફરમાવી શકે છે. ઓહો. અને મોટા શહેરો મતલબ કે મેટ્રો સિટીઝમાં આ ઉપરાંત સિટી સિવિલ કોર્ટ, સેશન્સ કોર્ટ અને મજૂરોના પ્રશ્નો માટે ખાસ લેબર કોર્ટ એટલે કે મજૂર અદાલતો પણ હોય છે. અને અહીંના ચુકાદા સામે ક્યાં જવાનું? અહીંના ચુકાદા સામે વડી અદાલતમાં એટલે કે હાઈકોર્ટમાં અપીલ કરી શકાય. આપણે કોર્ટમાં ઘણીવાર બાર અને બેન્ચ એવા શબ્દો સાંભળીએ છીએ. એ શું છે? હા, સારો પ્રશ્ન છે. બાર એટલે વકીલોનું મંડળ. તમે બાર કાઉન્સિલ એવું સાંભળ્યું હશે. હા, સાંભળ્યું છે. એ વકીલોનું સંગઠન છે. અને બેન્ચ એટલે ન્યાયાધીશોનો સમૂહ. ક્યારેક કોઈ કેસ એક કરતાં વધુ જજ સાથે મળીને સાંભળે તો એને બેન્ચ કહેવાય. જેમ કે 2 જજની બેન્ચ, 3 જજની બેન્ચ. સમજાયું. એટલે બાર એટલે વકીલો અને બેન્ચ એટલે જજ. બરાબર. તો હવે તાબાની અદાલતો પછી આવે વડી અદાલત એટલે કે હાઈકોર્ટ. એનું શું મહત્વ છે? વડી અદાલત જે તે રાજ્યની મુખ્ય અદાલત ગણાય. જેમ કે ગુજરાતની વડી અદાલત અમદાવાદમાં છે. એ નીચેની બધી તાબાની અદાલતો અને દેશની સર્વોચ્ચ અદાલત આ બંનેને જોડતી એક બહુ મહત્વની કડી છે. ક્યારેક એવું પણ બને કે 2 કે તેથી વધુ રાજ્યો માટે
સંયુક્ત રીતે એક જ વડી અદાલત હોય. અચ્છા, એવું પણ બને. હા, અને અહીં જે મુખ્ય ન્યાયાધીશ અને બીજા અન્ય ન્યાયાધીશો હોય એમની નિમણૂક રાષ્ટ્રપતિ દ્વારા થાય છે. અલબત્ત એમાં સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ અને જે તે રાજ્યના રાજ્યપાલની સલાહ લેવામાં આવે છે. અને અહીં કામકાજ કઈ ભાષામાં થાય? મોટે ભાગે વડી અદાલતોમાં કાર્યવાહી અંગ્રેજીમાં થાય છે અને અહીં પક્ષકારો જાતે જ દલીલ કરવાને બદલે મોટે ભાગે વકીલો જ દલીલો કરતા હોય છે. એની મુખ્ય સત્તાઓ કઈ કઈ? શું કામ કરે વડી અદાલત? એની ઘણી બધી સત્તાઓ છે, જેમ કે દીવાની, ફોજદારી, મહેસૂલી દાવાઓ સાંભળવા. પછી સૌથી મહત્વનું, બંધારણની કલમ 226 હેઠળ નાગરિકોના મૂળભૂત હકોનું રક્ષણ કરવા માટે ખાસ આદેશો, જેને રિટ્સ કહેવાય, એ બહાર પાડવા. હા, રિટ્સ વિશે સાંભળ્યું છે. બરાબર. એ સિવાય નીચેની અદાલતોએ જે ચુકાદા આપ્યા હોય એની સામે અપીલ સાંભળવી અને બધી તાબાની અદાલતો બરાબર કામ કરે છે કે નહીં એના પર દેખરેખ રાખવી, એ બધું એના કાર્યક્ષેત્રમાં આવે. અને જો વડી અદાલતના ચુકાદાથી પણ સંતોષ ન હોય તો? તો પછી છેલ્લો વિકલ્પ દેશની સર્વોચ્ચ અદાલત એટલે કે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરવાનો રહે છે. તો હવે આવીએ આપણે શિખર પર, સર્વોચ્ચ અદાલત, દેશની સૌથી મોટી અદાલત. એની શું ભૂમિકા છે? સુપ્રીમ કોર્ટ, જે દિલ્હીમાં છે અને જેની સ્થાપના 28 જાન્યુઆરી 1950ના રોજ થઈ હતી, એ આપણા દેશની સર્વોચ્ચ ન્યાયિક સંસ્થા છે. મતલબ કે એનાથી ઉપર કોઈ અદાલત નથી. એ અંતિમ અપીલ અદાલત છે. અંતિમ અપીલ અદાલત. હા, વડી અદાલતોમાંથી જે કેસ આવે તેની અપીલો એ સાંભળે છે. પછી બંધારણનું અર્થઘટન કરવું હોય, મતલબ કે બંધારણની કોઈ કલમનો શું અર્થ થાય એ નક્કી કરવું હોય, તો એ કામ સુપ્રીમ કોર્ટ કરે છે. અચ્છા, બંધારણના અર્થઘટનનું કામ. હા. પછી કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારો વચ્ચે કોઈ વિવાદ થાય અથવા તો બે રાજ્યો વચ્ચે કોઈ ઝઘડો થાય, તો એવા વિવાદો ઉકેલવાનું કામ પણ સુપ્રીમ કોર્ટ કરે છે. નાગરિકોના મૂળભૂત હકોનું રક્ષણ કરવું એ એની મુખ્ય જવાબદારી છે. રાષ્ટ્રપતિ કે ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીને લગતા કોઈ વિવાદ હોય તો એ પણ સુપ્રીમ કોર્ટ જ ઉકેલે છે. ઘણું બધું કામ છે એનું તો. ચોક્કસ. અને એને નઝીરી અદાલત એટલે કે કોર્ટ ઓફ રેકોર્ડ્સ પણ કહેવાય છે. નઝીરી અદાલત? એનો શું મતલબ? એનો મતલબ એ કે સુપ્રીમ કોર્ટે જે ચુકાદા આપ્યા હોય એ એક રેકોર્ડ તરીકે સચવાય છે અને એ ભવિષ્યના કેસો માટે દાખલારૂપ બને છે. એટલું જ નહીં, એના ચુકાદા દેશની બીજી બધી જ અદાલતો માટે, એટલે કે બધી હાઈકોર્ટ્સ અને નીચલી અદાલતો માટે બંધન કરતા છે. એમને માનવા જ પડે. વાહ! એટલે એ કાયદા સમાન જ ગણાય. બરાબર. અને સુપ્રીમ કોર્ટના ન્યાયમૂર્તિઓની નિમણૂક રાષ્ટ્રપતિ દ્વારા થાય છે અને સામાન્ય રીતે સિનિયોરિટી એટલે કે વરિષ્ઠતાના ધોરણે થાય છે. અને એમને એમના પદ પરથી હટાવી શકાય? હા, હટાવી શકાય, પણ એ પ્રક્રિયા બહુ જ અઘરી છે. એને મહાભિયોગ એટલે કે ઇમ્પીચમેન્ટ કહેવાય છે. મહાભિયોગ? હા, એમાં સંસદના બંને ગૃહો એટલે કે લોકસભા અને રાજ્યસભા બંનેમાં ખાસ બહુમતીથી, મતલબ કે 2/3 બહુમતીથી પ્રસ્તાવ પસાર કરવો પડે, જે ખૂબ જ જટિલ પ્રક્રિયા છે. ઓહો, એટલે એમને હટાવવા સહેલું નથી. આજ કદાચ ન્યાયતંત્રની સ્વતંત્રતા સુનિશ્ચિત કરે છે, ખરું ને? બિલકુલ. તમે મુદ્દા પર આવ્યા. આ મહાભિયોગની જે કઠિન પ્રક્રિયા છે એનો હેતુ જ એ છે કે ન્યાયાધીશો કોઈના પણ દબાણ વગર નિડર અને નિષ્પક્ષ રીતે પોતાનું કામ કરી શકે. પેલી ન્યાયની દેવીની મૂર્તિ આપણે જોઈએ છે ને, આંખે પાટા બાંધેલા હોય, એક હાથમાં ત્રાજવું અને બીજા હાથમાં તલવાર. હા, એ એનું પ્રતીક છે. આંખે પાટો એટલે કોઈનો પક્ષપાત નહીં કરવાનો, કોઈ ઓળખાણ નહીં, કોણ સામે છે એ જોવાનું નહીં. ત્રાજવું એટલે પુરાવાના આધારે બરાબર તોલીને ન્યાય કરવાનો, અને તલવાર એ ગુનેગારને સજા આપવાની સત્તાનું પ્રતીક છે. એટલે પક્ષપાત વગર પુરાવાના આધારે ન્યાય. બરાબર. અને આપણું બંધારણ ન્યાયતંત્રને આ સ્વતંત્રતા આપે છે જેથી કાયદાનું શાસન ચાલે. કોઈ વ્યક્તિની મરજી કે લાગવગ નહીં. અને આપણા જેવા સામાન્ય નાગરિક માટે આ સ્વતંત્ર ન્યાયતંત્ર કેમ જરૂરી છે? એની શું જરૂર? બહુ જ મોટી જરૂર છે. કારણ કે લોકશાહીનો એક મૂળભૂત સિદ્ધાંત છે કે જ્યાં સુધી કોઈ વ્યક્તિ પર ગુનો સાબિત ન થાય ત્યાં સુધી એને નિર્દોષ માનવો. હા, નિર્દોષ માનો. એટલે કોઈ નિર્દોષ વ્યક્તિને ભૂલથી પણ સજા ન થઈ જાય અને જે ખરેખર ગુનેગાર છે એ કાયદાની છટકવારીનો લાભ લઈને છટકી ન જાય એ જોવાની જવાબદારી અદાલતોની છે. બરાબર. આ ઉપરાંત
ન્યાયતંત્ર બંધારણનું રક્ષણ કરે છે. સરકાર કોઈ એવો કાયદો ન બનાવે કે જે બંધારણની વિરુદ્ધ હોય. સરકાર પોતાની સત્તાનો દુરુપયોગ ન કરે એના પર એક પ્રકારનો અંકુશ રાખે છે. અને સૌથી અગત્યનું, આપણા નાગરિકોના જે મૂળભૂત અધિકારો છે એનું રક્ષણ કરે છે. એટલે ન્યાયતંત્ર આપણી લોકશાહી અને આપણા અધિકારોનું રખેવાળ છે એમ કહી શકાય. ચોક્કસ. પણ ક્યારેક એવું બને કે ન્યાય મેળવો સામાન્ય માણસ માટે અઘરો બની જાય, સમય અને પૈસા બંને જાય. તો એને વધુ સરળ બનાવવા માટે કોઈ વ્યવસ્થા છે? પેલું PIL અને લોક અદાલત જેવું કંઈક સાંભળ્યું છે. હા, બહુ સારો મુદ્દો ઉઠાવ્યો. એક છે જાહેર હિતની અરજી, જેને ટૂંકમાં PIL પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશન કહેવાય છે. PIL. આમાં એવું છે કે કોઈ મુદ્દો જો આખા સમાજના હિત સાથે જોડાયેલો હોય તો કોઈ પણ વ્યક્તિ કે સંસ્થા જેનો સીધો સંબંધ ન હોય એ પણ અદાલતમાં જઈને અરજી કરી શકે છે. અચ્છા, એટલે મારો અંગત કેસ ન હોય તો પણ હું જઈ શકું? હા, જો એ મુદ્દો મોટા સમુદાયના હિતનો હોય તો. અને ક્યારેક તો અદાલત પોતે જ કોઈ સમાચાર પત્રના અહેવાલ પરથી કે કોઈ બીજી રીતે જાહેર હિતનો મામલો જાણીને પોતાની મેળે જ કેસ દાખલ કરી દે છે. એને સુઓ મોટો કહેવાય છે. સુઓ મોટો? વાહ! અને લોક અદાલત? લોક અદાલતનું મુખ્ય ઉદ્દેશ્ય છે કે અદાલતોમાં જે કેસોનો ભરાવો થઈ ગયો છે એને ઓછો કરવો. અને બીજું, બંને પક્ષકારો વચ્ચે સમાધાન કરાવીને ઝડપથી અને ઓછા ખર્ચે ન્યાય અપાવવો. અહીં કેસનો નિકાલ ફટાફટ આવે છે અને એનો ચુકાદો અંતિમ ગણાય છે. એની સામે સામાન્ય રીતે અપીલ નથી થતી. અને તમને જાણીને આનંદ થશે કે લોક અદાલતોની શરૂઆત આપણા ગુજરાતમાં જ થઈ હતી. અરે વાહ! આ તો ગર્વ લેવા જેવી વાત છે. એટલે કેસનો નિકાલ જલ્દી આવે અને ખર્ચો પણ બચે. હા, સમાધાનથી પતે એટલે સંબંધો પણ બહુ બગડે નહીં. બરાબર. અને પેલું FIR નું શું મહત્વ છે? પોલીસ સ્ટેશનમાં નોંધાય ને? હા, FIR એટલે ફર્સ્ટ ઇન્ફોર્મેશન રિપોર્ટ. ગુજરાતીમાં કહીએ તો પ્રથમ દર્શનીય અહેવાલ. જ્યારે કોઈ ગુનો બને છે ત્યારે સૌથી પહેલા પોલીસ સ્ટેશનમાં જે માહિતી નોંધાવવામાં આવે છે એને FIR કહેવાય. એ કેમ જરૂરી છે? એ ખૂબ જ જરૂરી છે. કારણ કે કોઈ પણ ગુનાની તપાસની શરૂઆત આ FIRથી જ થાય છે. એમાં ગુનાની પ્રાથમિક વિગતો, કોણે જોયું, ક્યારે બન્યું, ક્યાં બન્યું, એ બધું નોંધાયેલું હોય છે, જે પોલીસને તપાસ આગળ વધારવા માટેનો પાયો પૂરો પાડે છે. એટલે FIR વગર પોલીસ તપાસ શરૂ ન કરી શકે. સામાન્ય સંજોગોમાં ગંભીર ગુનાઓમાં FIR નોંધવી ફરજિયાત છે અને એના આધારે જ તપાસ આગળ વધે છે. સમજાયું. અચ્છા, આપણી અદાલતોએ ઇતિહાસમાં એવા કોઈ મોટા ચુકાદા આપ્યા છે જેની બહુ મોટી અસર થઈ હોય? હા, ઘણા બધા છે. જેમ કે એક બહુ પ્રખ્યાત કેસ છે કેશવાનંદ ભારતી કેસ. આ કેસમાં સુપ્રીમ કોર્ટે કહ્યું કે સંસદ બંધારણમાં સુધારો કરી શકે પણ બંધારણનું જે મૂળભૂત માળખું છે ને એને બદલી ન શકે. આનાથી આપણા મૂળભૂત અધિકારોનું રક્ષણ થયું. મૂળભૂત માળખું. પછી હમણાં જ થોડા વર્ષો પહેલા આવેલો જસ્ટિસ પુટ્ટાસ્વામી કેસ. એમાં સુપ્રીમ કોર્ટે ગોપનીયતાના અધિકારને એટલે કે રાઇટ ટુ પ્રાઇવેસીને મૂળભૂત અધિકાર ગણાવ્યો. રાઇટ ટુ પ્રાઇવેસી, હા, એ બહુ જ ચર્ચામાં હતો. બરાબર. અને આપણે શાળાઓમાં જે મધ્યાહન ભોજન યોજના જોઈએ છીએ ને, હા, મિડ ડે મીલ, એ પણ એક અદાલતી ચુકાદા અને નિર્દેશોનું જ પરિણામ છે. અદાલતે સરકારને આદેશ આપ્યો હતો કે બાળકોને પોષણક્ષમ ભોજન મળે એ સુનિશ્ચિત કરે. અરે વાહ! એટલે અદાલતો ફક્ત ઝઘડા નથી પતાવતી, પણ સમાજ પર મોટી અને સારી અસર પણ પાડે છે. ખરેખર, આ ચુકાદાઓ બતાવે છે કે ન્યાયતંત્ર આપણા સમાજને ઘડવામાં, આપણા અધિકારોનું રક્ષણ કરવામાં કેટલી સક્રિય અને મહત્વની ભૂમિકા ભજવે છે. તો આજે આપણે તાલુકા કક્ષાની નાની અદાલતથી લઈને છેક દિલ્હીની સર્વોચ્ચ અદાલત સુધીની આખી ન્યાયતંત્રની સફર કરી. એની રચના જોઈ, એની સત્તાઓ જોઈ અને એનું મહત્વ સમજ્યા. એક વાત તો સ્પષ્ટ થઈ ગઈ કે જો લોકશાહીને ટકાવી રાખવી હોય અને આપણા જેવા નાગરિકોના અધિકારોનું રક્ષણ કરવું હોય તો એક સ્વતંત્ર અને નિષ્પક્ષ ન્યાયતંત્ર અનિવાર્ય છે. બરાબર. આ બધી ચર્ચાનો સાર એ જ છે કે આપણા દેશમાં કાયદાનું શાસન છે. અને એ સર્વોપરી છે. કોઈ વ્યક્તિ નહીં, પણ કાયદો જ સૌથી ઉપર છે. અહીં આપણે એક વિચાર સાથે છૂટા પડીએ, ખાસ કરીને જે યુવા મિત્રો સાંભળી રહ્યા છે એમના માટે, કે એક યુવા નાગરિક તરીકે આપણે આપણી આ ન્યાય પ્રણાલી વિશે, આપણી કોર્ટ કચેરીઓ વિશે વધુ જાગૃત કેવી રીતે બની શકીએ? હા, એ જાણવું જરૂરી છે. અને ફક્ત જાણવું જ નહીં,
પણ આપણી શું જવાબદારી છે એ સમજીને એમાં આપણે કેવી રીતે ભાગ લઈ શકીએ. કદાચ ક્યારેક સમય કાઢીને નજીકની કોઈ તાલુકા કે જિલ્લા અદાલતની મુલાકાત લેવી, ત્યાં કાર્યવાહી કેવી રીતે ચાલે છે એ જોવું. હા, એ સારો આઈડિયા છે. અથવા તો IFR જેવી પ્રક્રિયાઓ છે એના વિશે વધુ જાણવું, આપણા અધિકારો શું છે એ સમજવું. કદાચ આ એક નાનકડી શરૂઆત હોઈ શકે છે. ચોક્કસ. ખૂબ જ સરસ વિચાર છે. આટલી ઊંડાણપૂર્વકની અને રસપ્રદ ચર્ચા કરવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. આભાર.